આજના આ પોટેટો બોલ્સ આપણે બનાવીશું ખૂબ જ ઓછી વસ્તુઓથી, ઓછી તૈયારીથી અને કોઈ પણ જાતની સ્લરી કે પછી કોટિંગ કર્યા વગર જ આને તૈયાર કરીશું. તોય છતાં તમે જોઈ શકો છો એકદમ જ કોરા છે, તેલ પણ નહીં પીવે. તો ઉનાળામાં જ્યારે કિચનમાં ખૂબ જ ઓછા સમયમાં ટેસ્ટી બનાવવું હોય તો આ પોટેટો બોલ્સ બનાવી શકાય છે. તેના માટે આપણે કુકરમાં બટેટા મૂકીશું બાફવા માટે. તો આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે બટેટા વધારે પડતા ચડી ન જાય અને એકદમ જ સોફ્ટ ન થઈ જાય. હવે બટેટા બફાય છે ત્યાં સુધી આપણે 4 બ્રેડ સ્લાઇસ લઈ લઈશું. તેને કટ કરી મિક્સર જારમાં ઉમેરી તેના બ્રેડ ક્રમ્સ તૈયાર કરી લઈશું. હવે જો તમારી પાસે બ્રેડ ન હોય તો 2 કે 3 રોટલી જો હોય તો તેને પણ તમે ક્રશ કરીને યુઝ કરી શકો છો. તો બટેટા બફાઈ ગયા છે પણ આ ઓવરકુક બિલકુલ નથી થયા. હવે આમાંથી ફક્ત 3 બટેટાના જ આપણે પોટેટો બોલ્સ તૈયાર કરી રહ્યા છીએ અને હું તમને એ પણ કહીશ કે આમાંથી કેટલા નંગ પોટેટો બોલ્સ તૈયાર થાય છે. તો આપણે પોટેટો મેશરની મદદથી આને મેશ કરી લઈશું. તો બટેટા આ રીતે જ્યારે 90% જેટલા બફાયેલા હશે તો જ્યારે આના પોટેટો બોલ્સ તૈયાર કરીશું તો તે તેલ નહીં પીવે. 1 લીલા મરચાંને ઝીણું કટ કરીને ઉમેરીશું. અડધી ચમચી પાઉંભાજી મસાલો, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, સાથે જ થોડીક હળદર ઉમેરીશું કલર આવે તેના માટે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, ચાટ મસાલો ઉમેરીશું અને 1 ચમચી ઓરિગેનો અથવા તો પીઝા સિઝનિંગ ઉમેરી શકો છો. આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને બાળકોને પણ ખૂબ જ ભાવશે. હવે 2 મોટી ચમચી ચોખાનો લોટ ઉમેર્યો છે અને સાથે જ 2 મોટી ચમચી બ્રેડ ક્રમ્સ ઉમેર્યા છે. અને જો બ્રેડ ક્રમ્સ ન ઉમેરવા હોય તો 2 ચમચી ચોખાનો લોટ વધારે ઉમેરી દેવો. અને હવે થોડાક લીલા ધાણા ઉમેરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. તો સાંજના સમયે જ્યારે કંઈ સૂઝે નહીં કે શું બનાવવું છે જમવામાં, ત્યારે આ રેસીપી તમે ટ્રાય કરી શકો છો. ઘરમાં જ રહેલી વસ્તુઓથી આ આસાનીથી તૈયાર થઈ જાય છે. તો હવે આ બટેટાનો માવો એકદમ જ ડ્રાય છે એટલે જ્યારે પણ આપણે આના બોલ્સ બનાવીશું અને ફ્રાય કરીશું તો આ જરા પણ તેલ નહીં પીવે. તો હવે આપણે સૌથી પહેલાં આ રીતે બધા બોલ્સ આના તૈયાર કરી લઈશું. આ નાસ્તો એવો છે કે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને આની અંદર તમે વચ્ચે સ્ટફિંગમાં ચીઝનો નાનો કટકો પણ ઉમેરી શકો છો. હવે આજના માપમાંથી લગભગ 9થી 10 જેટલા આ બોલ્સ તૈયાર થાય છે. હવે આને ફ્રાય કરવા માટે તેલ ગરમ કરી લીધું છે તો તેમાં આપણે આને ઉમેરી દઈશું. હવે આપણે આની ઉપર કોઈ પણ જાતનું કોટિંગ નથી કર્યું એટલે આ થોડાક આ રીતે ડાર્ક થશે પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો આ રીતે બીજી બાજુથી પણ આપણે તેને ફ્રાય કરી લઈશું. તો આવી ઘણી બધી અવનવી રેસિપીસ છે મારી ચેનલ પર જે તમે રાતના જમવામાં, સવારના નાસ્તામાં ઝટપટથી તૈયાર કરી શકો છો. અને સમર સ્પેશિયલ રેસિપીસ પણ છે તો તે બધી રેસિપીસ જરૂરથી ચેક કરજો. તો હવે આ પોટેટો બોલ્સ જ્યારે બહારની સાઈડથી એકદમ જ ક્રિસ્પી થઈ જાય, આ રીતે ગોલ્ડન કલર આવી જાય તો આપણે તેને કાઢી લઈશું. આને તમે એઝ અ સ્ટાર્ટર પણ બનાવી શકો છો. કોઈ પણ મહેમાન આવે કે પછી કોઈ પણ પાર્ટી કે ગેધરિંગ હોય તો આને તમે બીજો કોઈ પણ શેપ આપીને તૈયાર કરી શકો છો. આશા કરું છું આજની આ રેસીપી પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચાર્મીસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. સૌને જય શ્રી કૃષ્ણ.